श्री स्वामीनारायण मंदिर वड़ताल धाम संचालित सुप्रसिद्ध यात्राधाम परम पूज्य श्री हरिप्रकाश दासजी स्वामी शुभ प्रेरणा थी एवं कोठारी श्री विवेक सागर दासजी स्वामी અથાણાવાળાના માર્ગદર્શન हेठળ श्री સાળંગપુર ધામમાં દાદાના પ્રાંગણમાં દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેના આ 14 માર્ચ એટલે કે પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે। આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે, જે બાદ 7 પ્રકારના 51,000 કિલો રંગ અર્પણ કરાશે। સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવશે। આ ઓર્ગેનિક સપ્તધનુષના રંગો ડાયરેક્ટ ઉદયપુર રાજસ્થાનની ફેક્ટરીમાંથી મંગાવવામાં આવ્યા છે। કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીએ જણાવ્યું કે આ જીવનનો અલૌકિક લાવો હશે। ભક્તિના રંગે રંગાવાનો દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ કિલોલ કરશે। મહત્વનું છે કે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં 11થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો આવશે। આ માટે મંદિરના સંતો અને ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો પરમ પૂજ્ય શ્રી શાસ્ત્રી હરજીવન પ્રકાશ દાસજી સ્વામીના સાનિધ્યમાં અને કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા હજારોની સંખ્યામાં આવેલ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાશે। હાલ મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે। મંદિરના પરિસરમાં કલરના 70થી 80 ફૂટ ઊંચા 500 બ્લાસ્ટ કરાશે। 10,000 કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાવવામાં આવશે। 100 જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવશે। ભક્તો દાદાના રંગે રંગાયા બાદ રાસ ગરમાની રમઝટ બોલાવશે। 50 નાસિક ઢોલના સથવારે રંગોત્સવ ઉજવાશે। 11થી વધુ દેશના ભક્તો રંગોત્સવમાં ભાગ લેવામાં આવશે। આ રંગોત્સવ અંગે વાત કરતા પૂજારી સ્વામીએ જણાવ્યું કે હોળી અને ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા પહેરાવશે। દાદાની સન્મુખી 10થી 11 પ્રકારના ઓર્ગેનિક રંગ ધરાવાશે અને ફૂલને અભિષેક કરવામાં આવશે। સવારે 8થી 11 વાગ્યા સુધી રંગોત્સવ થશે। આ દિવસના વિશેષ વાઘા રાજકોટમાં 1 અઠવાડિયાની મહેનતે બનાવવામાં આવ્યા છે। દાદાના દરબારમાં ઐતિહાસિક હોલી ઉત્સવમાં 14 માર્ચ 2025ને પૂનમ શુક્રવારના રોજ સવારે 7:30 થી 11 કલાકે પરિવાર સાથે દાદાને રંગે રંગાવા સાળંગપુર પધારવા આ અંગે પૂજારી સ્વામી તેમજ કોઠારી સ્વામી દ્વારા દરેક લોકોને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે। હનુમાનજી મંદિરે ધૂળેટીના ભક્તિ રંગે દાદાના રંગે રંગાશે અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડશે।